હલો, જય સ્વામિનારાયણ. આ છે આંબળાનું ઝાડ. તો આ પાઇપલાઇન ઉપર આવી ગયું છે એટલે એને કાઢવાનું છે અહીંયાથી. અને અહીંયા એક બીલાનું ઝાડ હતું તે પણ આપણે કાઢ્યું છે. ટામેટી છે, આ તુરિયા ને આ છે મોગરો. તો આ બધા આપણે વાડીએ લગાવવાના છે આજે, એટલે લઈ જવાના છે. આ છે બીલાના ઝાડ. તો બીલાના આપણે ઘર આંગણે હતા તે અહીંથી કાઢી અને હવે એને વાડીએ લઈ જવાના છીએ. આ છે હરગવાના દાંડા. તો એને પણ આપણે વાડીએ લગાવવાના છીએ. અને વાડીએ લઈ જવા હાટો ત્યાં લગાવશું. તો અહીં ઘર આંગણેથી કાઢી નાખ્યા છે. આના મૂળ બહુ મોટા છે તે. તો આને હવે આપણે લઈ જઈએ છીએ વાડીએ. આ છે બીલા. બીલાનું ઝાડ આપણે વાડીએ લઈ આવ્યા. હવે અહીંયા જમરૂખડીની બાજુમાં આપણે રોપવાનું છે. હવે અહીંયા કરવાનો છે ખાડો. જય સ્વામિનારાયણ. તો અહીંયા આપણે વાવવાનું છે. જય ગણેશ દાદા. વાવશું બીલાનું. અહીં બાજુમાં લીમડી વાવી છે. અને તો આમાં નાખશું. તો અહીંયા આપણે બીલાના છોડ લગાવી દીધા છે. હવે એને દઈશ પાણી. આ છે બીલીપત્ર, એક અહીંયા વાવ્યું છે. અહીંયા વાવ્યો છે મોગરો. અને અહીંયા તિલક તુલસી છે, એના રોપડા વાવ્યા છે. અને અહીંયા બીલીપત્ર. આ છે જમરૂખડી. અને આ બીલાનું જ ઝાડ છે. અને આ જમરૂખની ઝાડ ફૂંકાઈ ગયું છે તો એને આપણે કટિંગ કરવાનું છે. આ બધા પોકળાઈ ગયું છે તો જ્યાં જ્યાં ફૂંકાઈ ગયું છે ને ત્યાંથી કટિંગ કરવાનું છે. બધા એવું સરસ ઝાડ હતું પણ હવે જમરૂખે આવતા હતા. જો અહીંયા પડ્યા છે જમરૂખ, નાના નાના થઈ અને બધા ખરી ગયા, ઉકાઈ ગયા. ને આખી જમરૂખ ઉકાઈ જ ગઈ છે. તો હવે એને આખી કટિંગ કરી, જ્યાં જ્યાં ઉકાઈ ગયું છે ત્યાંથી કટિંગ કરી નાખીશું. અહીંયા લીંબડીનું ઝાડ વાવ્યું છે.